જય શ્રી રામ ભક્તો. આજે હું તમને એક પ્રયોગની વાત કરવા માંગુ છું અને સાથે સાથે આપણા સંસારની. દાખલા તરીકે આ સંસાર આપણા બહુ મોટો છે. આપણા માટે કોઈને 50 વર્ષનો હોય, કોઈને 100 વર્ષનો હોય, કોઈને 150 વર્ષનો હોય. જે માણસના આયુષ પ્રમાણે આ સંસારનો પંથમાં એને કોઈ પણ કાર્ય કરવું પડે. દાખલા તરીકે તમારે ખેતીનું કામ કરતા હોય તો ખેતીનું, પશુનું પાલન કરતા હોય પશુપાલનનું, કોઈ નોકરી કરતા હોય તો નોકરીનું, કોઈ ઓફિસમાં જતા હોય ઓફિસમાં, કોઈ પણ ધંધા માટે, કોઈ પણ નોકરી માટે તમે જતા હોય તો આપણે પ્રથમ તો કાલે જવું હોય બહાર તો આપણે આજે વિચારતા હોય કે ભાઈ મારે કાલે બહાર જવાનું છે. સવારે વહેલા 4 વાગે ઊભા થવાનું હોય, કોઈને વહેલા 6 વાગે જવાનું હોય, કોઈને 8 વાગે જવાનું હોય, કોઈને 11 વાગે જવાનું હોય. આપણે નાહી ધોઈને તૈયાર થઈ અને આપણે વિચાર કરીએ કે ભલે ચલો ભાઈ ગાડીમાં જવું છે. અને હરેકને પ્રવાસ હોય છે અથવા કાર્ય હોય. પુરુષ છે ને ઘરનો મહેમાન ગણાય, કારણ કે દિવસ ઉગે એટલે એને બહાર નીકળવું પડે. ઘરનું સંચાલન કરવાનું, ઘરનું પૂરું કરવા માટે એને કોઈ પણ ધંધો મજૂરી કરવા જવું પડે. એટલા માટે ઘરથી બહાર નીકળવું હોય આપણે એ વખત આપણે કોઈ દિવસ એવો વિચાર નથી કર્યો કે ભાઈ શુકન કપ શુકન. અને ઘણી જગ્યાએ એવું બને કે તમારે બિલાડી આડી ઉતરે તો પાછા વળો, એવો કોઈ વ્યક્તિ મળે તો તમે પાછા વળો, કોઈ લગ્ન ના કરેલા હોય કે ભાઈ ઓઢવા છે પાછા વળો લ્યા એવું કહેતા હોય. પણ તમારે શકન અપશુકનની હું એક વાત કરું છું કે તમારે જો ઘરથી બહાર નીકળવું હોય ને તો પ્રથમ પહેલા જે વખત રાત્રે તમે નક્કી તો કરી જ હોય ને કે ભાઈ આપણે કાલે જવું છે, એ વખત તમારે વિચાર તો ભગવાનનું નામ લઈને ઊંઘી જવાનું. અને જે વખત વહેલા તમે ઉઠો, 4 વાગે ઉઠો, 5 વાગે ઉઠો, 6 વાગે ઉઠો, એ વખત તમારે ધરતી માતાનું જય માં ધરતી માતા એ પ્રકૃતિ માતા પગે લાગીને કહેવાનું. ધરતી માતાને પગે લાગી નમસ્કાર કરી. આ સૃષ્ટિનો પ્રકૃતિનો નિયમ જ એવો છે, કારણ કે બધા આ કાર્ય તો પ્રકૃતિ જ કરાવે ને. આ પ્રકૃતિના માટે આપણે પ્રણામ, પ્રકૃતિ ધરતી માતાનો આમ પગે લાગી અને નમસ્કાર કરી અને કે માં અમારો આજનો દિવસ શુભ જજો અને સારો જજો એવી કલ્પના કરવાની, કોઈનું ખોટું ના કરજો, આટલું તમારે કહેવાનું. એ કીધા પાસે તમે દાખલા તરીકે તમારે નાવા ધોવાનું હોય, બાથરૂમ જવાનું હોય, કોઈ પણ જગ્યાએ તમારે જવાનું થાય એ વખત આડાવડા નાહવાનું હોય ને બધું કરવાનું હોય. તૈયારી કરો. જ્યારે ત્યારે તમારે કોઈ પ્રસ લેવો હોય, ઠેલો હોય, તૈયારી કરી કે ભાઈ હવે 8 વાગ્યા છે, મારે આજ નીકળવું છે, 11 વાગ્યા છે તો આપણે શાળામાં જવું છે, કોઈ નોકરી જવું છે, કોઈ ગમે તે ડ્રાઇવરિંગમાં જવું છે. એ વખત તમારે ઘરની બહાર નીકળવું હોય ને એ વખત તમારે ભોળાનાથનું નામ લેવું પડશે, મહાદેવનું નામ. કા સૃષ્ટિમાં શિવ શક્તિ મહાન છે. કેમ લેવું પડશે? કા સૃષ્ટિનો સર્જનહાર કરો, વિનાશહારી ગણો, પાલનહારી કરો તોય એના એ જ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ જુદા નથી. પણ આપણે દ્રષ્ટિકોણથી અલગ અલગ આપણે લોકો માનતા હોય કથાઓના માધ્યમથી. એટલા માટે ભોળાનાથનું નામ લેવું હોય અને એમને આપણે શુકન અપશુકન આપણા શરીરમાં મૂકેલા છે, જાણો શકે એના માટે. દાખલા તરીકે હું આવું તમને વાત કરી દઉં, વિડીયો લોબો થઈ જાય. એટલે જો તમારે ઘરની બહાર નીકળવું હોય એ વખત તમારું પહેલું જે આ નાક છે ને એને ચેક કરી લેવાનું કે ભાઈ આવું મારે 8 વાગે નીકળવું છે તો નાકના પર ધ્યાન આપો અને શ્વાસ ઉપર ધ્યાન આપો. મોઢું બંધ રાખીને આ શ્વાસ ઉપર ધ્યાન રાખો. દાખલા તરીકે આ સ્વર તમારે ચાલે શ્વાસ, તો ઘરની બહાર નીકળવું હોય વખત પહેલો જ પગ આ ભોળાના ઓમ નમો શિવાય એમ બોલી કે જે તમે ઈષ્ટને માનતા હોય એ પ્રમાણે, પણ હું તો ઓમ નમો શિવાય કહું છું કે ઓમ નમો શિવાય એમ કરીને આ સ્વર ચાલે તો એ પગ પહેલો ઉપાડીને ઘરની બહાર મૂકવાનો. એના પાસે જો કદાચ તમારે આ સ્વર ચાલતો હોય
તોય તમારે ઓમ નમો શિવાય એમ બોલી અને આ સ્વરથી પગ બહાર મૂકવાનો. દાખલા તરીકે બાજુમાં ગાડી હોય, આગળ જવાનું હોય, તો ગાડીમાં જે ત્યારે બેહો ત્યારે જે તમે સ્વર ચાલતો હોય એ સ્વર તમારે ગાડીમાં પગ મૂકી અને ગાડીમાં બેસી જવાનું. પછી એવું ના વિચારવાનું જે ગાડીમાં બેહો ને એવું ના વિચારવાનું એટલે કોઈ પણ બિલાડી આડી ફલાણા આડો આવ્યા છે ને એવું ના વિચારવાનું. ભોળાનાથના ભરોસે જ તમારે નીકળવાનું. આ ખતરા તમારા અનુભવના છે એટલે કોઈ પણ તમારે વિઘ્ન આવતું હોય ને તો એ ભોળાનાથ ટાળી શકે. દેવાનો દેવ મહાદેવ છે અને આખા ભૂતનો રાજા. કોઈ ભૂત કે પલિત કોઈ તમને ના નડે. એનું નામ લઈને તમે નીકળો ને તો કોઈ જગ્યાએ તમને ભૂતે ના નડે કે બીજું કોઈ નડે અને કોઈ ઘટનાઓ એવી દુર્ઘટનાઓ ના બને. આ શ્વાસ પ્રમાણે મારો પોતાનો અનુભવ છે. એટલે આ પ્રમાણે તમે ચાલશો તો તમારે ગમે તે કાર્ય કરવું હોય ને તો તમારે જાતે અનુભવ કરશો. કારણ કે આ સ્વરથી તમારે સારું કાર્ય થયું કે આ સ્વરથી સારું કાર્ય થાય છે એ તો તમારે જાતે અનુભવ કરવાનો. કારણ કે હું કહું એ માની લેવાનું નહીં, પણ તમે જાતે અખતરો કરશો તો તમને અનુભવ થશે. અને શુકન અપશુકન દીવો સારી આ શ્વાસોશ્વાસના ઉપરથી આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે. તમારું જીવન એ પ્રમાણે ચાલી રહ્યું છે અને તમને શુકન અપશુકન પણ તમને સંકેત આપે છે. એટલે મારા તો આ 30 વર્ષથી અનુભવ છે. હું એવું કહું છું કે ભાઈ લોકોને આગળ કોઈ જાય અને કોઈનું જીવન સુધરે, એનું કિસ્મત જોર કરતું હોય અને એનું ભય સુધરી જાય તો એનું કલ્યાણ થઈ જાય. એટલા માટે હું આ તમને અનુભવ મારો જાહેર કરું છું. એ પ્રમાણે તમારે સરસ રીતે નોકરી પણ થશે, ધંધો પણ થશે અને કોઈ પણ દુર્ઘટના આવતી હોય તો એ તમારી દુર્ઘટના ટળી જાય. પેલું નહીં કહેતા કે ભાઈ વિઘ્નહર્તા શ્રી ગણેશાય નમઃ, એવી રીતે વિઘ્નહર્તા શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય માં રહ્યા જાય. એના પણ બધા દીવો છે. એટલે કોઈ એવું ના હોય કે ભાઈ અનતાણ કોઈ પણ પશુ પંખી બિલાડી કે કૂતરું એને કોઈ પણ એમ કીધું કે ભાઈ આ માણસ હમો મળ્યો તે હું પાછું વળી દઉં. આપણા માણસના બોય જેવા ભ્રમો છે કે ભાઈ કૂતરું હમો મળ્યું તે પાછા કૂતરા પટપટ પટપટ કોણ કરે એટલે પાછા વળી જાય. બિલાડી આડી ઉતરે તો પાછા વળી જાય. કોઈ વિધવા ભાઈ નીકળે તો પણ આપણે પાછા નીકળતા હોય, પાછા વળી જાય. પણ એ અપશુકન ના ગણ, એ તમારા શુકન અપશુકન એ નહીં જોવાના. ખાસ તો તમારા પોતાના શ્વાસ ઉપર ધ્યાન રાખી અને તમે એ પહેલો જ પ્રથમ પગ ઓમ નમો શિવાય કરીને તમે કોઈ પણ કાર્યમાં જજો અને આ પ્રયોગ કરજો. આ પ્રયોગ તો ચમત્કારી છે. કોઈના મનમાં એવું હશે ને આ તો સામાન્ય છે, ના સામાન્ય નથી. આ પ્રકૃતિનો નિયમ પરમાત્માએ કર્યો છે. એટલે પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલવાના સંકેતો સારી અને તમારો જાતે અનુભવ કરશો તો તમને કમ્પ્લેટ ખબર પડશે કે ના સત્ય છે અને આ તો ચમત્કારી છે. એમ તમારું કાર્ય ન થતું હોય તો થશે, પણ દુર્ઘટનાઓ ઘટનાઓ કે ગમે તે કોઈ તો કોઈ તમારું ખરાબ કાર્ય થતું હોય ને તો તમને સંકેત પણ મળી જાય. હા, તમારે એક થાય કાર્ય ના થવાનું હોય તો એ બને તોય તમારું સર બદલાઈ જાય. એટલે શ્વાસ ઉપર ધ્યાન રાખી અને તમારે કોઈ પણ ધંધા કે નોકરી જજો અને આ પ્રયોગ કરજો. એટલા માટે દરેક ભક્તો હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, હું એવું નહીં કહેતો ભક્તો માટે છે એવું નહીં. મનુષ્ય માત્ર કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, હિન્દુઓને શ્વાસ વાથી નીકળે છે, મુસલમાને વથી શ્વાસ નીકળે છે, કોઈ પણ જ્ઞાતિનો હોય તો એ શ્વાસ તો આ મોઢા નાકથી નીકળે છે ને ભાઈ. આ ગોડી નીકળે પણ એ તો બીજો શ્વાસ છે, એવું બને છે પાછું. પણ એવું ના સમજવા તો ગેસ નીકળ્યો. પણ શ્વાસની પ્રક્રિયા કોઈ જ્ઞાતિ જાતિમાં આવતી નથી ને તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો એને ઓળખવો પડે ને એ તમારા ગુરુદેવ બતાવી શકે. હું તો ખાલી તમને અનુભવ કરાવવા માંગુ છું
નકર તમારા પોતાના જે કોઈ પણ ગુરુ સદગુરુ હોય ને સંતો હોય તો આ વિશેનું વધારે જાણકારી એરે આપી શકે. હું તો સામાન્ય વ્યક્તિ છું, તમારા જેવો આ સામાન્ય વ્યક્તિ તમારા જેવો છું ભાઈ. આપણે તો મજૂરિયા વ્યક્તિ છે, પણ મારો અખતરો અનુભવ છું મારા રે. તમને ગમે તે કાર્ય કરવું હોય ને તો તમારે હીરે શુકન પહેલાથી જ તમને ચેતવણી આપે છે. પણ જ્યારે તમે શ્વાસોના ઉપર ધ્યાન રાખો તો તમને ખબર પડે. અમુક સમય એવું બને છે કે તમારે બંને સ્વર ચાલતા હોય તો શું કરવું? એના માટે બીજો વિડીયો બનાવો, કદાચ એ અનુભવ કરીને બનાવો કે એવું હોય તો આ કાર્ય શું કરવું આના માટે. તો એ તમારે ગુરુ પાસે શીખવું પડે કદાચ, કારણ કે મારો અનુભવ ખોટોય પડે. પણ તમે જાતે અરે મારા અખતરાનો અનુભવ છે, આ બહાર નીકળવાના, ધંધા જવાના, કોઈ પણ કાર્ય કરવું હોય, તમે પાછા ઘરમાં આવો ને તો એ તમારે જે સ્વર ચાલતો હોય એ સ્વરથી તમે પાછા જે પગ બહાર મૂક્યો હતો ને એ પ્રમાણે પાછો સ્વર એ ચાલે ને તો તમારે સફળતા પૂરી ગણાય. અથવા બદલાઈ જાય, પણ જે સ્વર ચાલે એ વખત તમારે ઓમ નમો શિવાય એમ કરી અને પ્રથમ પગ બારણાની બહાર અને ઘરથી બહારથી તમે આવો એ વખતે ઓમ નમો શિવાય કરી અને જે સ્વર ચાલે એ પ્રમાણે પગ ઘરમાં પ્રવેશ કરવાનો. સ્ત્રી હોય કે પુરુષ હોય એવું નહીં હું કહેતો, બાળક હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય કે યુવાન હોય કે ગેડો હોય, દરેકના માટે આ પ્રયોગ સિદ્ધ છે અને ચમત્કારી છે. એટલે આ પ્રયોગ કરી દેજો ભક્તજનો. નમસ્કાર, જય શ્રી રામ. ભક્ત